જય માતાજી મિત્રો, જય અર્બુદા। હું છું ગિરીશ ચૌધરી પ્લસ ગિરીશ બુવાજી, સદરપુર જવ માતા ધામ। એટલે દરેક મારા ચૌધરી ભાઈઓ, ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયાને મારા જય અર્બુદા, જય માતાજી। તો આજે ખાસ કરીને જણાવવાનું કે હમણાં જે આપણા એક વડીલને ઢોરમાર મારી એમનું અપહરણ કરી, એમની ઉપર અત્યાચાર કરાવ્યો, એમને માફી મંગાવી, અને જ્યારે મારા ચૌધરી સમાજની પાઘડીનો સવાલ હોય ત્યારે હું ભુવાજી પછી અને પહેલાં મારા સમાજને, મારા લોહીને, મારા આંજણા કુળને, મારા જાટ ચૌધરી પરિવારને હું ખાસ કરીને માન આપું છું। તો આજે ખાસ કરીને જણાવવાનું કે જે પણ મારા ચૌધરી સમાજ સાથે ખોટું થયું છે, મારા ચૌધરી સમાજના અગ્રણી સાથે ખોટું થયું છે, એક 70 વર્ષના ખૂબ જ એવા આપણા ચૌધરી કુળના આગેવાનને, અને જ્યારે મારા ચૌધરી કુળના આગેવાનની પાઘડીને ઠેસ પહોંચી હોય તો હું પણ સહન કરી ન લઉં, કારણ કે હું પણ એક ચૌધરીનો દીકરો છું, અને મારી રગે રગમાં જો ચૌધરીનું ખૂન દોડતું હોય, મારા ચૌધરીનું લોહી દોડતું હોય, આજુબાજુના ગામડાઓમાંથી ઘણા બધા ચૌધરીઓના મારા ઉપર ફોન આવેલા કે ભુવાજી, આ બળદેવગીરી મહારાજને તમે બહુ રાખો છો। તો મિત્રો, મારી જહુરામ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ, મારી જહુરામ પ્રોડક્શન ઇન્સ્ટાગ્રામમાંથી આજે જ એના વિડીયો ડિલીટ કરાવી, અને હું પણ આજથી, હું ઘણીવાર ત્યાં જતો હોય, પણ આજથી મોડીને માં અર્બુદાની અને મારી જહુ માં મસાણી મેલડીની સોગન ખાઈને કહું છું કે આજ પછી હું બળદેવનાથના મઢમાં પગ નહીં મૂકું ને નહીં મૂકું, કારણ કે હું એક ચૌધરી છું, મારા રગોમાં ચૌધરીનું લોહી છે। એ કરી અને હું ચૌધરીઓની સાથે, મારા કુળની સાથે મારું એકવાર મસ્તક આપી દેવું પડશે, તો પણ હું આપવા માટે તૈયાર છું। દરેક ચૌધરી માટે અને મારા સમાજ માટે હું અડધી રાતે તૈયાર છું। તો દરેકને મારા જય માતાજી। અને હું જાહેરમાં કહું છું કે સંત તો એક ધૂપસળી જેવા હોય કે જે પોતે બળી અને બીજાને ખુશ્બુ આપે। કોઈ આધેડની ઇજ્જત લેવી, કોઈ આધેડને અપહરણ કરી લઈ જઈ એની પાસે અભદ્ર વર્તન કરવું, આ કોઈ સંતનું કામ નથી। એટલે આજથી હું એમને ગુરુ માનતો હતો, એ આજથી ગુરુ માનવાનું બંધ કરી અને આજ પછી હું ન તો બળદેવનાથ, ન બળદેવનાથના ઓગણમઠમાં હું કોઈ પણ દર્શન કરવા પણ નહીં જાઉં। અને મારા ચૌધરી સમાજને મારો પૂરો સપોર્ટ છે। જય મા અર્બુદા, જય જહુરામ, જય માતાજી।